આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ જેનાથી આપણે ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય અને આપણા કામ પણ સરળ થઈ જાય। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતનું જે જાર હોય છે ને મિક્સરનું, તે વારે ઘડી આપણે છે ને ખરાબ થઈ જાય, કેમ કે તેમાં આપણે ઘણું બધું પીસવાનું રહેતું હોય છે। ઇડલી ઢોસાનું ખીરું હોય કે પછી ઢોકળાનું હોય કે ઘણું બધું આપણે તેમાં પીસતા હોઈએ અને તેની ઢાંકણની જે રબડ હોય ને તે જ આપણે કાઢીને ધોતા હોઈએ ને તો ખરાબ થાય। તો આજે હું તમને ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી હોય ને તે આપણે લઈ લેવાય। જો અહીંયા મેં છે ને ચિપ્સ કુરકુરેની આવે છે ને બાળકોની, તે લીધી છે। તમે કોઈ પણ પૌવાની હોય કે પછી મીઠાની કોથળી હોય ને તેને પણ આપણે ખાલી થતી હોય તો તેને આપણે સરસ ધોઈ નખાય અને ત્યાર પછી જો આ રીતના આપણે ઢાંકણ ઉપર રાખી, તેની ઉપર ઢાંકણ રાખીને આપણે ગોળાઈમાં કટ કરી લેવાનું। જો આ રીતે તમે કટ કરી લેશો ને કાતર વડે તો સરળતાથી કપાઈ જાય। જો તેના માપનું તમારે એક એવું પણ તેનું ડબ્બું ઢાંકણ હોય ને તેના માપનું આપણે કટ કરી લેવાનું તમારે ઢાંકણ પ્રમાણે, અને સરસ આપણે ધોયેલું હોય એટલે આપણે તેને વપરાશમાં લઈ શકાય। પછી તમે આ રીતે ઢાંકણમાં રાખીને પીસશો ને કોઈ પણ વસ્તુ તો તમારું ઢાંકણ ખરાબ નહીં થાય। જો હું તમને પીસીને પણ બતાવું છું। તમારે ઢાંકણને બિલકુલ ધોવું પણ નહીં પડે અને વારે ઘડી આપણે તેની રબર પણ ના કાઢીએ એટલે રબર આપણી ખરાબ પણ ન થાય। તો અહીંયા હું ખીરું જ પીસી રહી છું અને તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું પીસ્યા પછી। તો અહીંયા જો મેં પીસીને તૈયાર કરી લીધું છે। હવે જો આ રીતે આપણે ઢાંકણ છે ને બિલકુલ ખરાબ નથી થયું। ઉપરથી જો આ પ્લાસ્ટિકમાં થોડું ઘણું આપણે કોઈ પણ વસ્તુ તમે પીસશો ને, આમાં ટમેટા પ્યુરી હોય કે કોઈ પણ વસ્તુ, જો આપણે ઢાંકણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે। તેની રબડ આપણે કાઢવી પણ નહીં અને વારે ઘડીએ ધોવાની પણ ઝંઝટ ના કરવી પડે। આપણો સમય અને મહેનત બંને બચી જશે અને આપણું જાર પણ ઘણા સમય સુધી આપણે સારું રહી શકે। જો આ રીતે તો જુઓ, ક્યારેક શું થાય કે આ રીતના 10-20ની નોટ હોય ને ફાટેલી આવી જાય છે। જો આપણી પાસે યા તો પહેલેથી હોય છે યા તો કોઈ આપણને આપી દીધી હોય। આ રીતે જરાક અમથી ફાટેલી હોય ને અને આપણે કોઈ દુકાનદારને આપીએ કે પછી શાકભાજીવાળાને આપીએ ને તો આપણી પાસેથી લે નહીં, અને જો બાળકોને કંઈ વસ્તુ લેવા નોટ આપીને મોકલીએ તો બાળકો પાસેથી તો બિલકુલ ના લે। અને ત્યારે આપણે શું કરીએ છીએ કે તેની ઉપર જે ટેપ પટ્ટી આવે છે ને, સેલો ટેપ, તે આપણે ચોંટાડી દઈએ છીએ। પણ ક્યારેક અમુક દુકાનદાર શું કરે છે કે ટેપવાળી જે ચોટેલી નોટ હોય છે ને તે પણ નથી ચાલતી। તો તેના માટે આજે હું તમને એવી સરસ ટ્રિક્સ બતાવું છું। તો આપણે છે ને આ રીતે એક મીણબત્તી બાળી લેવાની અને તેને બાળીને આડી કરી લેવાની। જો આ રીતે, તો તેનું જે મીણ આપણે બળે તો આ રીતે ટીપા પડે ને, તો આપણે જે ટીપા છે ને એ એકદમ આપણી આ જે ફાટેલો આપણે ચીરો છે ને નોટમાં ફાટેલો કટ લાગેલો છે ને તેની ઉપર જ રાખવાના, ટીપા પાડવાના। જો આ રીતે તેની ઉપર જ એકદમ, અને તરત જ આપણે જો હાથથી આ રીતે આંગળીથી કરી લેવાય। જુઓ, તો તેનાથી શું થશે કે મીણ પડવાથી જે તેનો જે કાપો છે ને તેનો ચીરો કટ થયેલો એ આખો આપણે ભરાઈ જશે। જુઓ, તમે જોઈ શકો છો। જુઓ, પહેલાં તેનો કટ છે ને એ તમને કાયદેસર દેખાતો હતો, હવે નહીં દેખાય। જુઓ, તે આપણે મીણબત્તી નાખવાથી, તેના ટીપા પડવાથી છે ને એકદમ પેક જેવું થઈ જાય। આપણે તેને વધારે ઘસવાનું નહીં। જો આ રીતે આપણે હવે તેનો વપરાશ કરી નાખવાનો। તો આ રીતે જરાક નાની અમથી ફાટેલી હોય તો તમે આ આઈડિયાને યુઝ કરી શકો। ખૂબ જ સરસ આઈડિયા। પછી જો આ રીતના આપણે ક્યારેક આ રીતના પેકેટ આપણે ફોલ્ડ કરીને રબડ લગાવતા હોઈએ કે પછી આ રીતના વાયર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણે તેને આ રીતે વાળી અને તેમાં શું કરીએ કે જે માથામાં રબડ નાખવાના આવે છે ને તે આપણે પરોવી દેતા હોઈએ। પણ કદાચ આપણી પાસે ક્યારેક રબડ ખલાસ થઈ ગયા હોય કે ના મળતા હોય તો તેના માટે શું કરવાનું, આ રીતના નાના બાળકો આપણે ઘરમાં હોય ને જે ફુગ્ગા હોય ને આપણે આ રીતે, જુઓ, હેપી બર્થડેના આપણે લાવીએ છીએ કે આમ પણ બાળકો રમવા માટે લાવતા હોય છે, તે આપણે એક ફુગ્ગો લઈ લેવાનો અને એક કાતર વડે તેના છે ને આ રીતે પીસેસ કરી લેવાના। જો તેને કાપી લેવાની, નાની નાની પટ્ટીઓ કાપી લેવાની, થોડીક જગ્યા મૂકવાની એટલે આપણને લગાવતા ફાવે। જુઓ, વાપરતા આ રીતે મેં તેની 4-5 પટ્ટીઓ કટ કરી લીધી છે। હવે તેને છે ને આ રીતે પટ્ટીઓને તમે રબડના તરીકે જ યુઝ કરી શકો। જો રબડની જેમ જ વાપરી શકો। આ રીતે જરાક અમથું કરી દો એટલે આ રીતે રબડ જેવો જ તેનો વપરાશ થઈ શકશે। જુઓ, તો ક્યારેક આપણી પાસે રબડ ન હોય ને તો આ રીતે ટ્રાય કરી શકાય। જુઓ, હું તમને લગાવીને પણ બતાવું છું બંને વસ્તુમાં, સરસ રીતે તમે તેનો ઉપયોગ કરી શકશો। અને આ રીતના ફુગ્ગા હોય છે ને એકદમ મજબૂત હોય છે। જુઓ, રબરની જેમ જ તમારે કામ થઈ શકશે અને તમારું કામ અટકશે નહીં। જુઓ, કોઈને ખબર જ નહીં પડે કે આપણે તેમાં જે બલૂન કે ફુગ્ગો છે ને એ કટ કરીને આપણે લગાવ્યો છે। એ જ રીતે આપણે પેકેટને પણ આ રીતે લગાવતા હોઈએ તો તેમાં પણ આપણે લગાવી દઈશું। જુઓ, એકદમ સરસ આઈડિયા છે। આ રીતે ક્યારેક આપણી પાસે ફુગ્ગા બચ્યા હોય તો, એક્સ્ટ્રા પડ્યા હોય તો તેનો આ રીતે ઉપયોગ પણ કરી શકાય, ફેંકાય નહીં। જુઓ, ખૂબ જ સરસ આપણે ઉપયોગ થઈ જાય। તો જો આ રીતના આપણે પાવડરના ડબ્બા છે ને ઘણા બધા આપણે ખાલી થઈ જતા હોય, આપણી પાસે નાના મોટા હોય 10વાળા 20વાળા કે પછી તમે મોટા લેતા હો તો મોટા પણ આપણે આ રીતે પડ્યા હોય, કંઈ કામ ઉપયોગમાં ના આવે તો આજે તમને સરસ ઉપયોગ બતાવું છું। તેને આપણે શું કરવાનું, આ રીતના જો બાળકોના હોય ને, નાની છોકરીઓ હોય તમારી પાસે કે પછી આપણે મોટા પણ આ રીતે નાખતા હોઈએ, પોનીટ વગેરે વાળમાં આ રીતે રબડ નાખતા હોય ને ગમે તે, જો તો ઘણી બધી રબડ આમાં આવી જાય। જો આ રીતે તમે લગાવી અને તમારા ડ્રેસિંગ ટેબલ ઉપર હોય કે જ્યાં તમે તૈયાર થતા હો, માથું વગેરે ઓળતા હો ને ત્યાં રાખી શકો। જો આ રીતે, તો આપણી પાસે છોકરીઓ હોય તો આ રીતે આપણે રાખી શકાય। જો
ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કમેન્ટ કરજો.